ગુજરાત ન્યૂઝમાં વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે મ્યાનમારમાં નોકરીની લાલચ આપી યુવકોને ફસાવવાના મામલે વડોદરાથી મોટી માહિતી સામે આવી છે। મ્યાનમારમાં બંધક બનાવાયેલા કુલ 117 ભારતીય યુવકોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે, જેમાં વડોદરાના સાવલી તાલુકાના ગુંજન શાહનો પણ સમાવેશ થાય છે। ગુંજન શાહે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું છે કે ડેટા એન્ટ્રીની નોકરી અને મહિને 1 લાખ રૂપિયા સુધીના પગારની લાલચ આપી ઓનલાઈન એજન્ટ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો। બાદમાં થાઈલેન્ડમાં નોકરી આપવાની વાત કરી થાઈલેન્ડ બોર્ડરથી ડંકી રૂટ મારફતે મ્યાનમારમાં ઘુસાડવામાં આવ્યા હતા। ત્યાં તેમને જેલ જેવી પરિસ્થિતિમાં બંધક બનાવવામાં આવ્યા હતા, જ્યાં હાલ યુદ્ધની સ્થિતિ છે। ગુંજન શાહે જણાવ્યું છે કે તેમને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો નથી અને ભારત સરકારની દખલગીરીથી તેઓ સુરક્ષિત પરત આવી શક્યા છે। તેમણે ભારત સરકારનો આભાર માનતા કહ્યું છે કે હજુ પણ કેટલાક ભારતીયો મ્યાનમારમાં ફસાયેલા છે અને તેમને તાત્કાલિક બચાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। જેનું બી ઇન્ટરવ્યુ હતું, જે બી એનઆઈને હતું, સીબીઆઈને જે બી ઇન્ક્વાયરી હતી, બધાને ઓલરેડી પ્રોવાઈડ કરી દીધી। ગુંજનભાઈ, તમે શાના માટે તમને કઈ રીતે બોલાવવામાં આવ્યા હતા નોકરી માટે? ડેટા એન્ટ્રીની જોબ કહીને અમને બધાને ત્યાં બોલાયા હતા। બધાને અલગ અલગ રીતેનું કીધેલું હતું, એવું નહીં કે દરેકને સ્કેમિંગની ખબર હતી। મોસ્ટલી ડેટા એન્ટ્રી છે કે બીજું બધું કામ છે, એના માટે જ લોકોને બોલાયા અને એના માટે લોકો ગયા હતા, જેને સેલેરી નહીં એના માટે। કેટલી સેલેરીની વાત હતી? સેલેરી હવે 70-75 કોઈને લાખ રૂપિયા કીધું હતું એ રીતે। અચ્છા, અને એજન્ટનું નામ શું? એજન્ટમાં ખાસા બધા અલગ અલગ જણ છે। બરોડાનું કોઈ હતું? હા, નહીં, બીજા બહારના હતા। ઘરે પહોંચવા માટે કેટલી મહેનત પડી છે? કેવી રીતે ઘર સુધી પહોંચ્યા? ઘરે હવે અમને ત્યાંથી ગવર્મેન્ટ થ્રુ જે બી હેલ્પ થઈ એ લોકોએ અહીંયા કર્યું। મ્યાનમારમાં બી અમુક એનજીઓએ અમને સપોર્ટ કર્યો। શું પરિસ્થિતિ હતી આપની ત્યાં આગળ? પરિસ્થિતિમાં હવે એ સેન્ટરમાં તો અહીંયા હવે આખું અલગ જ હતું। તમને ક્યાં લઈ જવાના હતા અહીંયાથી? તમારે ક્યાં જવાનું હતું નોકરી માટે? નોકરી માટે અમને પહેલાં કીધું હતું થાઈલેન્ડ, અને ત્યાંથી લઈ ગયા હતા ડાયરેક્ટ મ્યાનમાર। અચ્છા, મ્યાનમાર ગયા ત્યારે તમને ખબર પડી કે અહીંયા આવી ગયા છે કે પછી ઉતરતા વખતે ખબર પડી કે મ્યાનમારમાં આવ્યા? ના, ઓલરેડી તાકથી આખો જંગલનો રસ્તો હતો અને ત્યાંથી અમને અલગ રૂટ પર જ લઈ ગયા હતા। તમને યાતનાઓ ત્યાં સુધી પહોંચ્યા? અમારું કશું નહોતું। તમને ત્રાસ કેવો આપ્યો લોકોએ? હા, ત્રાસમાં તો એ લોકોનું ખાસી બધી વસ્તુ અલગ છે। તમને ફિઝિકલી ટોર્ચર કર્યા હોય, ફિઝિકલી તમને માર્યા હોય એવું કંઈ? નહીં, ફિઝિકલ એટલે અમારે એવું નહોતું થયું, કેમ કે અમે હજુ નવા જ ગયા હતા। જે જૂના લકા હતા એ લોકો તો જેલમાં બી છે હજુ લોકો। હજુ આપણાના ઇન્ડિયાના બી 5 લોકો હજુ એવા છે કે જે જેલમાં છે, ફેબ્રુઆરીથી, જે લોકોને હજુ સુધી નીકળ્યા નથી। મ્યાનમારની જેલમાં છે? હા, મ્યાનમારની જેલમાં છે। આ એજન્ટો જ આ પ્રકારનું કરતું હોય છે? એજન્ટો જ આ પ્રકારનો એજન્ટ બી હોય છે, અમુક અહીંના લોકો બી હોય છે જે પૈસાની લાલચમાં અહીંયા લોકોને બોલાવે। તમારી પાસે કેટલા પૈસા માંગ્યા? અમારી જોડે પૈસા નહોતા માંગ્યા। તો શું માંગણી હતી? હા, અમારી જોડે કોઈ માંગણી નથી, પણ જો અમારે કંપની છોડી હોય તો 4.5 થી 5 લાખ રૂપિયા ભરવાના હતા કે તમે એ ભરો તો તમે અહીંયાથી નીકળી શકો। તમને છોડ્યા કઈ કન્ડિશન પર ત્યાંથી? તો અહીંયા ઓલરેડી વોર ચાલી રહી હતી, બે એ જ કન્ટ્રીના બે અલગ અલગ બે આર્મી છે ત્યાંની, એ લોકોની વોર ચાલી રહી હતી, તો એમાં અમે બચીને ત્યાંથી નીકળ્યા છે। બધાનું જે બી ઇન્ટરવ્યુ હતું